નવસારી શહેરના મિથાલા નગરી વિસ્તારમાં રખડતા આખલાએ 73 વર્ષીય પેરાલિસિસ દર્દીને ગંભીર રીતે ઘાયલ કર્યા। 3 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં વૃદ્ધ પોતાના ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે આખલાએ અચાનક હુમલો કરી તેમને શીંગડું મારી લગભગ 4 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા। ભોગ બનનાર વૃદ્ધના પુત્ર હરીશ રાઠોડનું જણાવ્યા મુજબ આ હુમલામાં તેમના પિતાનું પેટ ગંભીર રીતે ચીરાઈ ગયું હતું, જેના કારણે તેમને અંદાજે 20 ટાંકા લેવા પડ્યા છે। ઘાયલ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલમાં તેમની તબિયત સુધારા પર છે। ઘટનાની જાણ થતાં નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી આખલાને પકડી લીધો છે। હરીશ રાઠોડે માંગ કરી છે કે આવા રખડતા ઢોરને શહેરના અન્ય વિસ્તારોમાં છોડવાના બદલે સીધા પાંજરાપોળમાં મૂકવા જોઈએ, જેથી અન્ય નાગરિકો આવી ઘટનાનો ભોગ ન બને। નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ભૂતકાળમાં પણ અનેક લોકોને રખડતા ઢોરોએ અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા છે અને કેટલાક કિસ્સાઓમાં મોત પણ નીપજ્યા છે। તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। આ ઘટના શહેરમાં રખડતા ઢોરની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।